ચાલો મિત્રો, પુટ કોલ રેશિયોને સમજીશું. સ્ટ્રેટ ટુ ટોપિક આવું છું. લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું છું સીએસ સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. અને આ વિડીયો ખાસ આપણા રેગ્યુલરલી જે લાઈવ સ્ટ્રીમમાં લોકો આવે છે એમના માટે વધારે છે, કારણ કે આપણી સ્ટ્રેટેજીનો ક્યાંક ને ક્યાંક એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે પુટ કોલ રેશિયો. અને આજના દિવસે આ વિડીયો બનાવવાનો લોજિક એટલા માટે છે કારણ કે આજનો દિવસ જ એવો છે કે જ્યારે પુટકોલ રેશિયોએ સાલાએ દગો આપ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક મેં મારી ડાયરીની અંદર લખ્યું કે પુટકોલ રેશિયો છે એ મંથલી એક્સપાયરીમાં કઈ રીતે કામ કરે છે. અને ઓન ધીસ પાર્ટ મારે થોડી વાત કરવી છે. પહેલા વહેલા તો આજે જ મંથલી એક્સપાયરી હતી 25/9/2025 6:50 છે. સેન્સેક્સનો પુટકોલ રેશિયો છે 0.64 નો, અને એ આજનો જ હતો 25 સપ્ટેમ્બર. અહીંયા મારા કર્સર ઉપર ધ્યાન આપજો. 25 સપ્ટેમ્બરનો આજનો પુટકોલ રેશિયો તો 0.64 નો. સ્ટીલ સેન્સેક્સની અંદર આપણને બધાને ખબર છે કે ખતરનાક વાળો ફોલ આવ્યો. અને આઈ એક્સેપ્ટ માય મિસ્ટેક કે એ આજે સવારથી આપણે 3 કોલના ટ્રેડ લીધા, ત્રણેયમાં સારો પ્રોફિટ થયો, નો ડાઉટ. 0-0 ફેલ ગયો ક્યાંક ને ક્યાંક. બટ અફસોસ મને પણ થયો કે પુટની મોમેન્ટમ કે મિસ થઈ ગઈ. તો પહેલા તમને લોકોને પુટકોલ રેશિયો કહેવાય શું એ સમજાવું, અને પછી આપણે જોઈએ કે નોર્મલ દિવસોની અંદર પુટકોલ રેશિયો કઈ રીતે કામ કરે છે. શું કામ એને મારા 3 કોલના ટ્રેડ સક્સેસફુલ ગયા અને પછી 0-0 નો ફેલ ગયો, એની ક્યાંક ને ક્યાંક વાત કરવી છે. હવે ગાણિતિક ભાષાની અંદર જો તમારે સમજવું હોય તો હું તમને અહીંયા લખી દઉં છું, બટ એ તમારા માટે પ્રોબ્લેમ જ કરશે. તમારે કોઈ મેથેમેટિશિયન બનવાની જરૂર નથી. પુટ કોલ રેશિયો એટલે શું થાય ખબર છે? યાદ રાખજો, પુટ કોલ રેશિયો તો અહીંયા થશે, એક જ મિનિટો, હું ક્યાંય આડાવડો નથી જઈ રહ્યો ને ટોપિકની અંદરથી મેં એક મોબાઈલમાં નોટ્સ બનાવીને રાખી છે એના માટે થઈને. યસ, જો પુટનો પુટકોલ રેશિયોની મેથેમેટિકલ ફોર્મ્યુલા શું થાય ખબર છે? પુટ ઓઆઈ ડિવાઈડ બાય કોલ ઓઆઈ. હવે યાર આવું બધું તો હું તમને એમ કહું કે આવું બધું તમારે સમજવાની ક્યાં જરૂર છે? રિયલ લાઈફ, પ્રેક્ટિકલ લાઈફની અંદર આનું કામ શું છે ને એ જોઈએ આપણે. પુટકોલ રેશિયો એટલે કે જે જમણી બાજુ પુટ રાઇટર્સ, હવે પુટ રાઇટર્સ કોને કહેવાય એ ખબર જ છે, છતાં ક્યાંક ને ક્યાંક કહી દઉં છું કે પુટ રાઇટર્સ અહીંયા જે આપણે દર વખતે સ્ટ્રેટેજીમાં જોઈએ છીએ, પુટ રાઇટર્સ એટલે કે જે લોકો એવું વિચારતા હોય કે આ લેવલ XYZ લેવલ હોય, આ XYZ લેવલની માર્કેટ ઉપર રહેશે, આવું વિચારે એને પુટ રાઇટર્સ કહેવાય. અને આ જમણી બાજુ આપણે જે ડાબી બાજુ હોય છે, આ જમણી બાજુ હોય પુટ રાઇટર્સ, અને અહીંયા હોય છે કોલ રાઇટર્સ. કોલ રાઇટર્સ એટલે કે સિમ્પલ, જે લોકોએ કોલ વેચેલો છે અને જે લોકો એવું વિચારી રહ્યા છે કે XYZ લેવલની નીચે રહેશે માર્કેટ. અને જનરલી કેવું હોય છે કે આ બે લેવલની વચ્ચે ક્યાંક ને ક્યાંક હોય છે. અહીંયાથી ઉપર જાય તો શોર્ટ કવરિંગ આવતી હોય છે, અહીંયાથી નીચે જાય તો લોંગ અનવાઇન્ડિંગ આવતી હોય છે. આટલો સિમ્પલ કન્સેપ્ટ છે પુટકોલ રેશિયોનો. હવે પુટકોલ રેશિયોનો આટલો સિમ્પલ કન્સેપ્ટ છે, બરાબર, તો કઈ રીતે પુટકોલ રેશિયોને પ્રેક્ટિકલી ટ્રેડિંગમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય છે? હવે તમે મને જો પુટકોલ રેશિયો, હવે હું તમને ત્રીજો પોઈન્ટ કહું. બીજો પોઈન્ટ તો ક્લિયર થઈ ગયો તમારા મગજની અંદર કે ભાઈ કોલ રાઇટર કોને કહેવાય અને પુટ રાઇટર કોને કહેવાય, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે જરાક ત્રીજા પોઈન્ટ ઉપર ધ્યાન આપો. તમે મને કહેજો, બરાબર, જ્યારે કોલ રાઇટર્સ વધી જાય અથવા તો પુટ રાઇટર્સ વધી જાય તો ગમે એક બાજુ જવાનું માર્કેટનું જોખમ વધતું જાય છે. આપણે હજારો વખત વાત થઈ છે, ઓઆઈ વધી ગઈ, ઓઆઈ વધી ગઈ, ઓઆઈ વધી ગઈ. એનો મતલબ શું? પ્રેક્ટિકલી બતાવું છું તમને કે સેન્સેક્સનો પુટકોલ રેશિયો આજે હતો 0.64 નો. તો 3 વસ્તુ તમારે ગોખવાની છે કે પુટકોલ રેશિયો વન ઉપર હોય ને, યાદ રાખજો, પુટકોલ રેશિયો 1 ઉપર એટલે કે કોકે એક પુટ વેચેલો છે, એની સામે કોકે એક કોલ વેચેલો છે. સાંભળજો, હજારો વિડીયો તમને મળી જશે આની પરના, પણ આ સિમ્પલ ભાષાની અંદર કહું છું કે કોકે એક કોલ વેચેલો છે અને એક પુટ વેચેલો છે. એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક માર્કેટમાં કોલ રાઇટર્સ પણ સેમ વિચારી રહ્યા છે અને પુટ રાઇટર્સ પણ સેમ વિચારી રહ્યા છે, અને બેલેન્સમાં રહેવાની માર્કેટની કન્ડિશન છે. પીસીઆર, અને પીસીઆર કહેવાય પુટકોલ રેશિયો જેવો 0.90, 0.80, 0.70
0.60, ક્યાંક ને ક્યાંક જો પુટ કોલ રેશિયો 0.90, 0.80, 0.70 અને 0.60 જાય, એનો મતલબ કે ધીરે ધીરે સમજો, ધીરે ધીરે કોલ રાઇટર્સ વધી રહ્યા છે. આ વસ્તુ તમારે ગોખવી જ પડશે. બરાબર છે? સી રાઇટર્સ વધી રહ્યા છે. ઓર તમે એમ કહી શકો કે માર્કેટ સી રાઇટર વધે એનો મતલબ શું થાય? તમે તમારી રીતે વિચાર કરો. કોલ રાઇટર્સ વધે એનો મતલબ શું થાય કે માર્કેટમાં અહીંયા આ લેવલથી નીચે રહેશે એવું કહેવા વાળા લોકો વધતા રહે છે. અને એ વધતા એટલા બધા વધી જાય કે પુટ વાળાને બીક લાગવા માંડે. યાદ રાખજો, પુટ રાઇટર્સને બીક લાગવા માંડે માર્કેટની અંદર કે યાર આ સાલું કોલ રાઇટર્સ આટલા બધા અમને કેમ દબાવતા જાય છે. પુટ રાઇટર્સ ખસતા જાય, ખસતા જાય, ખસતા જાય. પણ ક્યાં સુધી? એક લિમિટ હોય ને, 0.90 સુધી કાંઈ વાંધો નહીં, 0.80 સુધી કાંઈ વાંધો નહીં, 0.70, 0.60 એટલે જ્યારે પુટકોલ રેશિયો 90, 80 ત્યાં સુધી હજી કઈ વાંધો નથી. પણ 70 અને 60 આવે ને એને કહેવાય માર્કેટ ઓવરસોલ્ડ કન્ડિશનની અંદર. અને જ્યારે માર્કેટ ઓવરસોલ્ડ કન્ડિશનની અંદર આવે એનો મતલબ કે એક ઉપર હોય ને પુટ કોલ રેશિયો ત્યાં સુધી નવા કોલ રાઇટર્સ જોડાય. 0.90 પુટ કોલ રેશિયો આવે ને ત્યાં સુધી જોડાય. 0.80 આવે ને ત્યાં સુધી જોડાય. પણ 0.70, 0.60 ઓવરસોલ્ડ કન્ડિશનની અંદર માર્કેટમાં કોલ રાઇટર્સ જોડાય તો તમારે પીસીઆર નોર્મલ દિવસની વાત કરું છું, હજી કહું છું, આનું એક્સેપ્શન આજે જ બનેલું છે મારી સાથે. નોર્મલ દિવસની અંદર પુટ કોલ રેશિયો જ્યારે 0.80, 0.70 અથવા તો 0.60 જાય ને ત્યારે તમારે માર્કેટમાં કોઈ દિવસ પુટ બાય નહીં કરવાનો. ઉભા રહો, તમને કન્ફ્યુઝન થશે અને કઈ રીતે સમજાવવું. ઓકે, પુટ કોલ રેશિયો અગેન રિપીટ કરું છું. પુટ કોલ રેશિયો 1 છે એનો મતલબ કે એક કોલ વેચેલો છે, એક પુટ વેચેલો છે, બેલેન્સમાં માર્કેટ છે, બધાને લાગે છે. પણ માની લ્યો કે 2 કોલ વેચેલા છે, એક પુટ વેચેલો છે, 3 કોલ વેચેલો છે, એક પુટ વેચેલો છે. એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક કોલ રાઇટર્સ દબાવતા જાય છે માર્કેટને. નીચે 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 પડવું પડશે, નીચે પડવું પડશે. પણ ક્યાં સુધી? માર્કેટ ઓવરસોલ્ડ કન્ડિશનની અંદર જાય ત્યાં સુધી. પુટ કોલ રેશિયો 0.90, 0.80, 0.70, 0.60 સુધી. એટલે જ્યારે પણ પુટ કોલ રેશિયો તમારો કોલ રાઇટર્સ તમને દબાવતા જાય એટલે એ લોકો રિસ્ક ઉપર આવશે. ત્યારે નો પુટ બાય, ઓર જો તમે પુટ ઓપ્શન બાય કરો તો તમારા ટાર્ગેટ સ્મોલ હોવા જોઈએ. અને મારા મતે તો બેસ્ટમાં બેસ્ટ વસ્તુ તમે શું કરી શકો? સપોર્ટ ઉપર કોલ બાય કરો. ફોર મીડિયમ ટુ લોંગ ટર્મ ટાર્ગેટ. આ વસ્તુ કરો. ટ્રસ્ટ મી, પ્રેક્ટિકલ માર્કેટની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીને જોજો ક્યાં સુધી પકડી રાખવાનો. તમારે સપોર્ટ ઉપર કોલ બાય કરીને પકડી રાખવાનો જ્યાં સુધી અગેન પુટ કોલ રેશિયો 0.60 હોય, 0.70 હોય, 0.80 હોય. એ ધીરે 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 રિકવરી આપશે. કોલ રાઇટર્સ ભાગતા જશે, પુટ રાઇટર્સ જોડાતા જશે. બરાબર, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવી કે પુટ કોલ રેશિયો 0.60, 0.70, 0.80 ઉપર હોય ત્યારે સિમ્પલ વસ્તુની અંદર કન્ક્લુઝન કહું છું, કોલ સાઇડ જોવાનું સપોર્ટ ઉપરથી. હવે આને એડજસ્ટ કઈ રીતે કરવાનો તમારે ડે પ્રમાણે. જેમ કે આજે સેન્સેક્સની એક્સપાયરી હતી તો આજે દગો દઈ ગયો પુટ કોલ રેશિયો. એટલે ક્યાંક ને ક્યાંક હું કહું છું કે માર્કેટમાં પ્રોબેબિલિટી ઉપર વાત કરવાની તો નોર્મલ દિવસોની અંદર અને એક્સપાયરીના અમુક દિવસોની અંદર આ ચાલી જાય છે તો આનો સક્સેસ રેશિયો જે મેં પર્સનલી ઓબ્ઝર્વ કરેલો છે એ 80% છે. પણ અત્યારે આજનો જે દિવસ હતો મંથલી એક્સપાયરી, તો મંથલી એક્સપાયરીમાં ન ચાલ્યો. એટલે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ તમે સમજી લો પુટ કોલ રેશિયો. અને મારા મત પ્રમાણે આપણી સ્ટ્રેટેજીનો 80% ભાગ છે. તમારે આને તમારે ડેઈલી ઓબ્ઝર્વ કરવો પડશે. ડેઈલી ઓબ્ઝર્વ કરશો એટલે તમને આઈડિયા આવશે કે માર્કેટ ઓવરસોલ્ડની અંદર છે કે ઓવરબોટની અંદર છે.
પછી તમારે જ્યારે માર્કેટને તમે ઓબ્ઝર્વ કરતા જશો એમ તમને આ પુટ કોલ રેશિયો ઉપર વધારે પકડ બનતી જશે. નેક્સ્ટ વિડીયો આવશે ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઉપર, અને હજી પુટ કોલ રેશિયો 1.10, 1.20, 1.30 કાલે પહેલા એ વિડીયો બનાવીશ કે ઓવરબોટ કન્ડિશનની અંદર તમારે શું કરવું, અને પછી બનાવીશું આપણે આઈવી ઉપર, ડેલ્ટા ઉપર, ગામા ઉપર. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્યોર નોલેજ વેચી રહ્યો છું, જેને ઇન્ડિપેન્ડન્ટ ટ્રેડર બનવું છે એના માટે થઈ. અગેન રિપીટ કરું છું, પુટ કોલ રેશિયો 0.60, 0.70 અથવા તો 0.80 હોય. સપોર્ટ ઉપર કોલ બાય કરવાનું વિચારશો, 80% સફળતા છો. ઓન ધીસ નોટ, થેન્ક યુ સો મચ ગાઈસ. નેક્સ્ટ વિડીયો પહેલા લાઈક ને સબસ્ક્રાઇબ ને શેર કરજો.